તો જો સ્ટ્રોબેરીનો શેક બનાવે છે. સ્ટ્રોબેરી લીધી છે, મિલ્ક લીધું છે અને થોડી શુગર લીધી છે. તો રેડી છે આપણો શેક. આવી જાઓ મિત્રો પીવા. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો હું ક્યાં જાઉં છું તમને બતાવીશ. મુક્તને જાનકીના ઘરે મૂકીને પછી જાઉં છું ધીસ વે. આજે 28 ડિગ્રી ટેમ્પરેચર છે અમારે. મુક્ત લાઈક નહીં કરતા હું વેધર. મુક્તનો નોઝ બ્લીડ થાય, ગરમી થાય ને ત્યારે એના નોઝ બ્લીડ થાય છે. મને લાલ થઈ જાય છે ફેસ ઉપર, હાથ પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. એવું? હા, અહીંયા છોકરાઓ બધાને બિચારાના નોઝ બ્લીડ થઈ જાય છે તાપમાં. તો આજે બહુ જ હોટ વેધર છે. જો કે આજે તો તોય આટલું સારું છે. તો કાલે આટલું જ છે. પરમ દિવસે 32 ડિગ્રી ટેમ્પરેચર જાય છે. જો જોઈ શકો છો રોડ અમારા. ગરમી એટલી છે ને કે સુમસામ છે. ખાલી ગાડીવાળા હોય એ લોકો જ બહાર ફરે છે. બાકી કોઈ બહાર તમને અત્યારે જોવા નહીં મળે. એમ બી ના જોવા મળતું હોય. અને આટલી ટુ મચ ગરમી હોય ને ત્યારે તો અમારે પણ મેલ આવી જાય જીપીમાંથી કે હોસ્પિટલોથી આમ તેમ કે બહુ જ વેધર આવું છે, ફૂલ સની. તો બહાર જેટલું ના નીકળાય એટલું ના નીકળશો. પાણી જેટલું બને એટલું પીઓ, જ્યુસ પીઓ, એનર્જી રહે તમને. ને તો ડિહાઈડ્રેટ થઈ જાય એ બધું થયા કરે. એટલે કેવું આવા વેધરમાં જલ્દી કોઈ બહાર ના નીકળે. અમારે જવું પડે એવું છે, નહીં તો હું ના નીકળું. એકદમ ફરવા જવાનું છે. સ્કિન મારી ખરાબ થઈ રહી છે તો બતાવી આવું તો વધારે સારું રહે. હવે જોઈએ છીએ આ લોકો શું કરે છે. તો ચાલો મૂકી દો, પછી મળીએ. બસ સ્ટોપ પર આ રીતે લખેલું હોય કે કઈ બસ કેટલા ટાઈમમાં આવશે. હું પહોંચી ગઈ છું ગ્રીનફર્ડ. આ બસમાં આવી હતી 95 બસમાં. હવે અહીંયા ઉતરી ગઈ છું. બસ થોડી વારમાં 282 બસ આવી જશે. એની વેઇટ કરવાની છે કેટલી વારમાં આવે. 5 મિનિટ તો હવે જોઈએ. ગરમી બહુ છે, તાપમાં ઊભું રહેવું પડે. બસ સ્ટોપ પર છે સાઈડે. તો ચાલો બીજી બસ પકડીએ પછી છું ઈલિંગ હોસ્પિટલ. બસ સ્ટોપ છે અહીંયા આગળ. બસ ટર્મિનેટ થઈ જાય હવે જાઉં છું. સામે એમ્બ્યુલન્સ ને બધું પડ્યું છે. લટસી જોઈએ શું કરે છે. ઇમરજન્સીમાં જઈએ ને તો અમારે 2-4 કલાક તો બેસવાનું. જો અર્જન્ટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટ સેન્ટર. અહીંથી સરસ વ્યૂ આવે છે. અહીંની હોસ્પિટલ એવી છે ને બોગસમાં બોગસ. હું જઈને આવી અંદર. મને સ્કિનમાં એલર્જી થાય છે. હાથે ઝીણી ઝીણી ફોલ્લીઓ સન જેવો સ્કિન પર અડે ને એટલે ઇચિંગ થયા કરે. ફેસ પર પણ અને હાથ પર. તો કે ટોપી પહેરવાની પડે. હાથે કઈ ટોપી લાવવાની? ટોપી કઈ મને બોલાવા ગુસ્સો મને એટલો જ આવે છે ને કે આ લોકો કશું જ ના કરે. મને ધક્કો પડ્યો. હું ફટાફટ ઘરનું કામ પરવારી અને નીકળી અહીંયા આગળ. જો હવે આ લોકો કંઈ કશું નહીં થાય. જીપીને કોન્ટેક કરો. જીપીને કહીએ ત્યાં કે હોસ્પિટલનો. એટલે આપણા છે ને ગોળ ગોળ જ ફેરવે અહીંના લોકો. એટલે ખરેખર આટલા તાપમાં રખડવાનું ગુસ્સો આવે વ્યાજબી છે. હવે જઈશ ઘરે પાછી. તો ચાલો હવે ઘરે જવું, પછી પાછા મળીએ આપણે. અહીંયાથી કેવું સરસ દેખાય છે. કશું ઉખાડી લેવાના નહીં અને એટલી સ્પીડમાં જશે ને કે સુઈ કરી લેવાના હોય. 1:45 થયા છે. જો 1:45 કેટલો તાપ છે. ચાલો આજે ડિનર ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે પૂરી, ભીંડા બટેકાનું શાક, ગરમા ગરમ ગુજરાતી દાળ અને છે સાથે ભાત. આવી જાઓ મિત્રો જમવા. અમે હવે જમવા બેસીએ છીએ. તમને પણ અમારી સાથે જમવું હોય તો આવી જાઓ. ચાલો આવી જાઓ. ગરમીમાં ઠંડો ઠંડો એવલિન શેક બનાવે છે તમારા બધા માટે. આવી જાઓ પીવા.
અત્યારે થોડી ઠંડક થઈ છે. હા શું ચાલુ કરું? આમ મૂકવાનું આમ. આવી જાઓ. શેક સરસ આવડે છે એવલીનને બનાવતા પીવા. હવા પૂરે છે જો. અમારી પાસે આવો પંપ છે નહીં, ઇન્ડિયન સ્ટાઇલ. ઇન્ડિયામાં આવો જ હરી પંપ હોતો હતો. બહુ ના પડતો ને તો ફાટી જશે. હા પછી જો 8:30 થયા છે. હજુ તડકો છે 8:30 પણ. હવે હરિભાઈની હવા પૂરવાની વારી આવી છે. કાઢી નાખે છે જો. હા ભાગી જશે. તે થોડી ખાઈ જવાની છે. હા મોઢામાં ના નખાય. બે બોલ માટે લડાલડ કરે છે જો. મિક્સર મેં દેલા મૂકતા તાર પપ્પા બોલશે મને. આવી પાછી સમરની ખરી મજા ચાલુ થઈ છે હવે અમારે. હોસ્પિટલ ગઈ હતી નાઈ ધક્કો ખાઈને પાછી આવી, કશું જ ના કર્યું. મારી ફ્રેન્ડ ગઈ હતી તેને ચેકઅપ ને એવું કર્યું તો નીકુ જ મને બોલતા કે તારે કેવું જોઈએ. મેં કીધું એને ઇંગ્લિશ મારું સમજણ નથી પડતું તો એને મેં ChatGPTમાં લખીને સમજાયું. એને ના જ કર્યું. મને જો હાથે એલર્જી થઈ છે તમને બતાવું જો. હા બાજી ટાટા. હા શું લહેર મને બેહાડ દીધી ને બેહી ગઈ. પાછી ઊભી થઈને ભાગી આવી તે. જો અમારે સરસ વેધર થયું છે મસ્ત. અહીં આવવાની માર જોડે જો. એકદમ મસ્ત વેધર થઈ ગયું છે. મારા 10 હા અરે બે જો મસ્તી કરે છે. અત્યારે એટલો ઠંડો પવન ચાલુ થયો છે ને મસ્ત. જોયું ના હોય તો વાગેલું થોડીક જોવાનું ખોલીને. શું સુરત દાદા છે. તો જો અમે આવી ગયા છીએ ઉપર સુવા માટે. રહેવા દે ને બેટા. મુક્તના ઉપર શું હોય છે. હવે જોઈએ ઉપર સુઈ જઈએ કે પાછા નીચે જઈએ. ઉપર થોડું ઠંડક લાગે છે. સારું છે કે ઉપર ઠંડક લાગે છે. મને પગમાં વાગ્યું છે જો. બેન્ડેડ લગાવી છે મેં સવારે. કશુંક વાગી ગયું તો આ તો કશું લોહી નીકળ્યું ને ત્યારે ખબર પડી મેં પગમાં વાગ્યું છે. મુક્ત વાંચે છે ફોનિક્સ એનો. 8:40 ના 9:40 થઈ ગઈ છે. 8:45 જેવું થઈ જવાયું હતું અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે. અત્યારે તો 9:45 થવા આવી ગયા છે. 9:45 થઈ ગયા. આંખો મારી બરે છે. બપોરમાં સરસ સૂઈ ગઈ હતી હું પણ ફોન ઉપરા છાપરી ફોન ચાલુ રહ્યા. પછી આ મુક્તે નોક કરી ના હરીએ નોક કર્યું એટલે ચાલુ જ રહ્યું. તો બપોર તો સુવા ના મળ્યું. આંખોમાં લાઈ ભરે છે ગરમીને લીધે. એટલે હવે સૂઈ જઈશું. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય એવરીવન. થેન્ક યુ.